જય દ્વારકાધીશ આજના નવા બ્લોકમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આવી ગયા વાડીએ। કૃષ્ણ જય દ્વારકાધીશ। આપણે આજ ગાજર લઈ આવ્યા છીએ। અમારો નાનો છોકરો સુરત છે ને એને બધું મોકલાવાનું છે એટલે આ ભરીએ છીએ એને ગામડાનું ખાવાનું હોય ને એને એટલે હું નાખ્યું આ પેલા નાખ્યા ગાજર પછી આ બટેટા પછી આ બટેટા જે આપણી વાડીના છે એ આપણી વાડીના નોટા વાઈ આ છે લસણ આ છે પોક હા બધું મોકલાવી દઈએ ને આમાં છે બધી ખાવાની વસ્તુ આ આખા ધાણા એ આખા ધાણા છે મેથી છે ગલકા છે આ છે શાકભાજી આ રીંગણા ને ગલકા ને બધું છે આ છે સૈણા આ બધું રામનાથમાં મોકલવાનું છે આજ નાખશો એટલે કાલે પછી ત્યાંથી લઈ આવશે ગાયોનું ધોણ કીધું છે જો મંડી ગાયું જવા આવે ત્યારે ટાઈમ થઈ ગયો ને એનો કેટલી ગાયું છે ગાયું કોણ નહીં લાગે તો ખરી કેટલી ગાયું છે ગાયું હવે જાય છે ઘર કરવા ગાયું પણ કેની પણ ભાગે છે અને હાથમાં તો આવડે છે ને હાકે તો છે જો તો ખરી ને હાથે તો છે પણ અત્યારે હાથે નહીં મને એટલી નો નાખે તો વાંચો ને અડધું મૂવી કરે ને ક્યાંક મરાઈ જાય અને હું પાછી બેસી તો ટ્રેક્ટરમાં બેસવાની હરખું આયા છે અમારા બાપાની મોજ હો આજ તો ટ્રેક્ટર હાકે બાપા આમ ભયું જાય તમે ચડાવી દીધું આ તમારે એને આ બેહવાનું કહેવાય આમ જોવો તો ટ્રેક્ટર આ લારી ખોટું ટ્રેક્ટર છે તમને આવડતું નથી ટ્રેક્ટર તમને ટ્રેક્ટર નથી આવડતું એ વાત સાચી છે તું આગળ બે તો એ કઈ થોડા અહીંયા દેખાય તો કઈ બાજુ આપણે આવી ગયા આજ બેસણામાં કોનું બેસણું છે બાપાનું બાપા જીવતા છે ને બાપા જીવતા કઈ નથી અમે બે ટ્રેક્ટર આવતા હતા ટ્રેક્ટર સડી ગયું ઉપર હા હું આગળ બેઠી હતી એટલે એને કઈ હુઈજું નહીં તે ઉપર ટ્રેક્ટર સડી ગયું તે કોને ખબર એને અટક આવી ગયો કે હું છું એ કઈ ખબર પડી નહીં તે આજે એનું બેસણું રાખ્યું છે એવું છે હા લે બાપાના ફૂલ હાર ને બધું કરી નાખ્યું શું તમે ફૂલ ચડાઈ દઈ બાપાને અને એવું કરી દઈ બાપા તો મારી હારે જતા કાયમ મને બાપા બિચારા વહી ગયા શું કરવું બાયું કોઈ આવતું નથી હજી ને ખબર નહીં પડતી હોય શામ બાપાને બેસણું રાખ્યું છે 5 વાગ્યાનો ટાઈમ હતો હાલ બરી કેવું ખરી માર્યું હર્યું ને એ હાલો બાયું એ હાલો બાપાને બેસણું રાખ્યું છે તમને કીધું નતું 5 વાગ્યાનો ટાઈમ નથી દીધો આવવાનું હાલો ઓલા મંગુમાન બરી કેવું એ મંગુમાં હાલો બાપાને બેસણું રાખ્યું તમને ખબર ન પડે 5 વાગી ગયા તે હવાય એમ બેસણું રાખ્યું છે આ કાંઈ શું બરકવા આવવાની વસ્તુ છે બાપા તો આવ્યા લે
આ શું છે બધું યાર? લે બેસણું રાખ્યું અમે તેમ કે બાપા વૈયા ગયા છે હું તો બાયુને ભરી ક્યાં આવી ને બધું ઈ તો ટ્રેક્ટરે તો ઈ દવાખાને કે સારું થઈ ગયું. આ શું છે આ બધું? એ તો મેં કીધું પણ ફૂલ આરસળો મેં કીધું તમે વૈયા ગયા છો એટલે અરે આ હાલે અટાણમાં તમે આ એટલે મેં બધું ફૂલ હાર ચડાવી દીધો અને મેં કીધું તમે વૈયા ગયા છો ઈ શું કરો છો તમે આ શું છે બધું? હા જો નહીં લે આને તો ફગવી નાખ્યું બધું ભગવાનનું લાગે છે રીવતા બેહાર દે હાલો ક્યાં તો દે મને આવા નવા કેટલાક બીજા તમે આવા નવા બીજા આ રીવતા જાણ થઈ ગઈ. મારા તમારું બેસણું કર્યું એને. આ બેસી આ રીવતામાં તો આવી ગઈ. મને થોડી ખબર હોય મને ખબર હોય છૂટા પાવડાના ઘા હો ભાઈ. મને ખબર હોય ક્યાં આ મેં કીધું આ સિરિયસ છે મને ક્યાં શોખ હતો એવો લે મારા 95 વર્ષ થયા છે આજે મારે 20 વર્ષ જીવનમાં છે. 20 વર્ષ એટલે 95 થયા છે હા એટલે હજી કેટલા થાય? 115 થાય હો. હા 115 થાય પછી ઈ ગમે ઈ કરજો. હા હજી આપણી તબિયત એવી લેવી છે કાંઈ વાંધો નથી. હજી તો હું પાણી વાળું છું. હા પૈસા ચડાવી આ મને હાલો બધું ઠોકેલો તો કરવા લાગો આ બાપા ક્યાંકથી અચાનક જીવતા થયા મને તેમ કે ઓફ થઈ ગયા છે નકર હું આ થોડી રાખું કાંઈ આ એને તો ફૈગું માર્યો પાટાને એવા હરખાથી અરે આ તો આ બાપા તો જીવતા જ થયા જીવતા જાગૃત છે હવે નથી લાગતું એવું એ તો તને ખબર હોય પાવડો લઈને વાંહે ધોઈડા. પાવડો લઈને વાહે ધોળે તો ઠીક આ તો ઓલી બાયુ ને હોત મારે હજી બાયુ હારો છું બિચાર્યું આવ્યું નહીં તો ઓલા મંગુ માન ઓલા માન બધા એ માને ને એને હજી તું બરક વાગે કાલો બેસવાનો ટાઈમ થઈ ગયો હવે રાખી ને કરે. હજી તો એ પાવડો લઈને જ ઊભા. જીવતા કરી નાખ્યું જીવતા શકતી કર્યું. હા હા હવે તો આ મને થોડી ખબર છે તો કયું ને હું કાંઈ કરતી હતી 108 ગોળ લોટના ગોળ લુવા કર્યા મેં તો આની કાર્યવાહી કરી બધી હા મને શું ખબર માથ્યા પડતી હવે હું કોઈ દી બાપા કોઈ જોયા વગર કરતા નહીં હો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો અમારો વિડીયોમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે આ વિડીયો તમને ગમે તો આ વિડીયો ફૂલ કોમેડી હતો બાપા જીવતા થયા મરી ગયા પછી આ રહ્યા અમારા મોજૂદ બાપા આપણે કરી નાખ્યું એનું બેસણું મારા હાથી હાથવાનું હમણાં થાય એટલે? આને હમું કરવું પડે એમ છે. આને હમું કરવું પડે એમ છે પછી નવરાઈ ન હવે શું કરવાનું છે એમ? આમાં વેલ્ડિંગ ના ટાંકા તૂટી ગયા છે. આ પાવડો નોખો પડી ગયો હસડો તો ઈ કરવું જ પડે. શું થયું છે આમાં આ પાવડો તૂટી ગયો છે. કેની કોઈ હાલો છે બતાડું છે ફેર આ રહ્યો આ વાહે છે વાહે હોય ફેક આની કોઈ વેલ્ડિંગ બધા વેલ્ડિંગ ટાંકા વેલ્ડિંગ કરાઈ ગયો કે મોસમ પડે પછી હમણાં હાથી આંકવાન થાય ટ્રેક્ટર પછી નવરા હોઈએ આપણે નો હોય રાત દી ટ્રેક્ટર આંકવાન થાય ને પાછું પાછું રાત દી ટ્રેક્ટર રાખવાનું થાય. હા ઈ વાત હશે હા ઈ વાત હશે જે આમાં આ લોટાવટર છે ને આમાં આની સર્વિસ કરાવવી પડે એમ છે અને આમાં ઓઇલ નાખવું પડે એમ છે સારું સારા ટકાનું નાખવું પડે. સારા ટકાનું નાખવું પડે એવું છે એમ નહીં આમાં કઈ હારા ટકાનું ઓલા ટકાનું હોય 2 ટકાનું આવે ને 50નું હોતે આવે 100નું આવે એમ નથી હલકા ભાઈ આવે હારા ટકા બકાનું કઈ નથી આવતું એવું ક્યાં તમે જોયું મેં જોયું ને દેતા હોય ન ખબર હોય. તમે કેદી લેવાઈ ગયા હું આ મોટરસાઇકલ નાખવા લઈ આવું ઘણા ફેરું. આમાં વાંધો શું છે? વાંધો આમાં ઓઇલ નાખવું પડે નકર આ બેરિંગ વૈયા જાય. એવું હોય હા છે ઈ ટેમ્પરરી આપણે મોસમ છે ને જે ઈ આને હમું કરવું પડે પછી તો હાલતા ક્યાં જાઓ તમે અહીં દાડીઓ ટ્રેક્ટર ઉપર બેઠો હોય ને ઈ કે હલકા ભાઈ ટકા ભાઈ વધારે આવે એવું કે ઓઇલ આવી કે હું નખાવા જાય એની પાસે શું છે કઈ ગાડી બાડી ત્યાં આ કોઈ દી ઓઇલ નાખવા ગયા હોય તમને શું ખબર હોય આપણે ડબલું લેતા હોય એનો ખબર 5 ટકાનું ઓલા ટકાનું હોય એનો ખબર પડે આપણને એટલી ખબર પડે ને
પણ એટલા એમ નહીં ઓયલ તો તમને નખી દઉં પણ આમ જોટું તો મારોમાં હા વાતું કરતા અરે આ ખટરામાં ઈ નખું ટ્રેક્ટરનું નખું અને આનું નખું એ બધું નખું આવે બધાય નખું લે આ લે મારી હારી આપને નથી ખબર પણ આને 95 વર્ષે ખબર છે ઈ બધી લાઈક કરી ખબર. દેજો શેર કરી દેજો ને સબસ્ક્રાઇબ કરી દેજો અમારા વિડીયોને